એટલે પેલા રોમાન 15 દાડા થઈ ગયા પેલી ડોશી વિશે વાત કરવાના. લા 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 પેલા રોમાનો ફોન તો કરવા દે. હા રોમાનો ફોન કરવા દે ને કહેવા દે ભાઈ શું થઈ ગયું 15 દાડા જતા રહ્યા હજુ તો કોઈ મને વરદા સમાચાર જ ના લ્યા. ચોજ છે ભાઈ રોમ ભાઈ આ રે હા રિંગ જાય છે ખરી. હેલો ભાઈ રામ ભાઈ. રામ ભાઈ હા મનુજી બોલું. મનુજી તમે પેલું વાત કરી હતી ને મને પેલી ડોશીની ઘરડા વિશેની. હા હા એ જી બધો પણ દાડા થઈ ગયા પણ તમે મારી હોમો લમણો નહીં વારે હો હજી સુધી. આવો કી આવો ઓય મારા જોડે આવો થોડી આગળ વાત હેડાડીએ આપણે. શું કોઈ હમાતા તો તમે મને કીધા જ નહીં ફોન ઉપર કે બધો ફોને ના કર્યો તમે તો મને. તમે શીખા ચોક ખોઈ ગયા દેખાતા જ નહીં. આવો આવો હટલી મારા ઘર હોમાં આવો હાલ જ આવજો. ખાસ તમારું જરૂર પડી મારે જલ્દી આવજો. હાલ આવશે. હા મારું બેટું ડોશી વના તો જબરી તકલીફ પડે. લુગડો હાથે ધોવો પડે, ખાવાનું હાથે કરવું પડે, બધું હાથે કરવું પડે. સારું હાથે કરી તો મારે તો બહુરે રહી ગયા ને પાઉં હું તો સારું ખાવા ને હેવાયેલો. હવે હાથે રોધું મને ભાવતું નહીં બરોબર. હવે છોકરો મારો બેટો નોકરી ગયો. હા છોકરો હવે હા તો 15 દાડા થઈ ગયા પણ હજુ મહિનો ખૂટો. 15 દાડા મહિના ખૂટો કે 15 દાડા પૂરા થાય ને પછી થોડા પૈસા મંગાવો અને થોડા રોમાને વાપરવાનું ડોશી લેવા આલો એના અને થોડાક હું વાપરું. છોકરો ટકા તો સારી વાત છે ને ચોઈને ટોટીએ તકતો નહીં. પન્ના જગ્યાએથી છોકરો પાછો આવ્યો. કોઈ જગ્યાએ મારો પેલો ઠારબંધ રહેતો જ નહીં. આપવું તો તકતો નહીં. 15 દાડા થાય નોકરી બદલી નાખે. 15 દાડા થાય નોકરી બદલી નાખે તો ઠારબંધ રહેતો જ નહીં. આ 20મી નોકરી 20મી જગ્યાએ લગાવ્યો 30 જગ્યાએ 20 જગ્યાએ ફરી વળ્યો પણ તો ઠારબંધ રહેતો નહીં. છોકરો શીખા ઘણા જેવો પાછો આવો તે મને તો છોકરા માથા પડેલો મળ્યો. કંટાળી ગયા છોકરા હી ને એક તો. આ જો આ પુત્ર હમણાં જે આજે તો 15 દાડા થયા પાછા આવી ગયા. પાછા આ તો કપટ ઠેલો કરી અને જો મારો છે કેવા ઘરમાં પી જાય. આ બાપ હોય બેહર્યો બાપને પગે પડતા નહીં ડાયરેક્ટ હલળા ખોલી અંદર પી જાય. લે ખાવાનું ના ભર્યો અંદર જોજો લે. હે લાલિયા બાપા એ બાર આય બાપા પછી કરજે પેલા બાર આય. મારો ઓળખ્યો કેવો ગાયો ગાય ઘરમાં પી ગયો. ખાવાનું નહીં પડ્યું કશું. ઓહો એટલે આવડો મોટો તારો બાપ બાલિકો દેખાતો ને હાઈટ પજે તો પણ ખેડા શીશું લાવે એ તો મને બતાય. અને સારું એ બધી ઠીક છે વાંચ્યો કેમ તે હજુ 15 દાડા છે પાછો આવ્યા બિસ્તરા ભરી પાછો આવ્યો. ખેલો ઘર કરતો થોડો દાડો ટકવું તું કે મહિનો પૂરો થવા દેવા તું હરખો પગાર આવતો એટલી વારમાં પાછો રજા પડી. હવે નોકરીમાં રજા આલી દીધી. આગળ નવરાત્ર આવે છે ને માતાજી પલ્લી બધું એટલે શેઠે કીધું કે હવે હમણાં ઘેર જતા રહો પલ્લીઓ ભરવા. એટલે હજુ તો 15 દાડા વાર વાત કરી હતી નવરાત્રી તો આટલો વહેલો ચમ આવતો રહ્યો. મેં તો અત્યારની રજા લઈ લીધી તાર બાપા. એટલે ટકું તો 2 મહિના હમણાં 1.5 મહિનો ભર્યો હોય તો દિવાળી આવ્યો હોય તો થોડા વાપરે એવા પૈસા આવો જ વાત કરે હતી. આ તમે ફોન કર્યો તો એટલે પછી મારે આવતું જ જવું પડે. તમે ફોન નતો કર્યો પછી એટલે ફોન પહેલા ફોન તો મેં સુખ સ્વાતિના સમાચાર માટે કર્યો તને ઘેર લાવવા માટે નતો કર્યો. તું તો ઘેર તો બરોબર હતો. જોડી જોવાની છે વાત કરી છે રોમાજી ને. એ તો હજુ દિવાળી પછી વાત હતી. તો દિવાળી સુધી ટક્યો થોડા પૈસા લઈને આવત કે તો મારે ઘરમાં કોમ આવો જરા સોરી જોવા જઈએ કે નહીં કોમ આવે. અરે ખોટું ઉતાવ કઈ કેટલા તારા રહેવાનું. હવે કાલ જતો રહીએ પાછો. હગું કરાવશો ને હવે તો જ જવું નોકરી. હવે નોકરી નહીં કરવી ને પછી મારે એવી તરતો ચોથી હવે હું ઓઢો રહું. વળી 42 વર્ષ પૂરા થવા આવ્યા હવે મારા. હવે મને પૈણાવો
એટલે હવે હું બૈરા વગર રાહ જોઈ પેલા રોમાની રાહ જોઈ રહ્યો કે રોમો તાળા આવે હું બૈરા ભેગો થઉં ડોશી ભેગો થઉં ઘેરાની બઘેરાની ચોકથી ગોતી લાવ અને મારો ઓળખી હારે જુઓ કે બૈરાની વાત કરી દો મારા માટે હવે સોડી બોડી હોતો હવે પૈના હોય તો નામ લેતા નહીં બસ છોકરા તું નોકરી જ જા બસ નોકરી કરાય કરવી પૈસા કમા કરવાના લગન નહીં કરાવવાના છોકરાના કોઈ ટકા નહીં લેતું નહીં પછી અમારા એટલે હો જગ્યાએ તો તારા હગા આયા પણ હો જગ્યાએ જેટલા તને આઈને જોઈ ગયા ને એ કોઈ તને ગમાડતું જ નહીં તારી ઉંમર વધારે લાગે હા ડાય કરી તો મૂછો તારી કાળી કરી નાખી પણ તોય પણ તને ગમાતું જ નહીં તારી ઓછો અંદર પી તારું મોઢું જોઈને બધાને ખબર પડી જાય કે ભાઈ છોકરાની ઉંમર વધારે છે છોકરાની ઉંમર વધારે છે જેટલા બધે મને તો એમ જ કહેતા હોય છે આવા બાપા લો છોકરાનું ખોદ છે છોકરાનું સારું વિચારવા કે હું તો આમ છે તારી ઉંમર વધારે છે તમે આવું કહો છો પછી કોણ હગું કરશે મારે જોડે ઉંમર તો સરસ કે તારી 42 પહોંચ્યો હવે તો તું તો પણ ડૂબરો પડી ગયો એમાં ચિંતા કરી ચારે વહુ ભેગો થઈ ચારે વહુ આવશે કાલ 50 થઈ જશે કાલ મરી જઈશું એમના એમ વંશ વેલો નહીં વધારવાનો પછી આપણો કરવાનું ભાઈ નખો જ જાહેર આપણું ઘરનું રામ સીતારામ રાધે છે આય ભાઈ હરખા ને આપણે બે હરખા તું વહુ વગરનો ને હું ડોશી વિનાનો પણ તમારે શું કોમ છે અત્યારે ડોશીનું તમારી ચિંતા મારી માં મરી ગઈ એટલે હાથે રોટલા તો કરી રાખ્યા કે તારા ને મારા લુગડા તો ધોઈ નાખે કે વાત કરી છે પણ હવે બાપા તમારે આ ઉંમરે ડોશીનું ના વિચારવાનું હોય હારું હે ને ભાઈ છોકરાનું વિચારો છોકરાનું કોઈ ખારું વિચાર કે મારો છોકરો પૈણે ગોમમાં હું વરઘોડો જડાવું તો લોકો વાતો કરે નહીં તમારી લોકો તમારી વાતો કરે કે મન્યા છોકરો હજી કુમારો ફરી રહ્યો મન્યો કશું કરતો નહીં હારું પેલા ભાઈ રોમાને મેં ફોન કર્યો હો એ હે ને એને હું કોને વાત નાખું છું તારે ચોકટું ફિટ થાય તો હગું કરાવ તો તમારે જેવું બોલવું ના કે મારા તમારે જેવું બોલવું નહીં કે હું તો ઘર છોડીને જતો રહીશ હવે કંટાળ્યો છું ના કે કુવામાં જઈને પડું ના હોય પછી હવે તરત તો આવડો હે ને કશું તરત નહીં આવતું મરવા વાળા મોય કશું તરત ના પડે કુવાન મઈ જઈને આપણું તમારી જાય કે જો પેલા મનુજી છોકરો મરી ગયો ખાવા બાવાનું તો કશું છે નહીં લો ભાઈ ખાયા ભૂખ્યા ડોજ્યા બેસી જવાનું અમારે હવે પાછું તે ફોન કરીને તો આ એક તો ફોન ના કરે ફોન બંધ તો કરે નહીં એમની મૂડે આવ્યો ફોન કરે તો મને ખબર પડે તો થોડુંક વધારે હું રોધો હવે મારા ખાય એટલું હું રોધું હું મારા હાથે જાતે મને શી ખબર કે તું હોય તો હર્યાબલ હતું તો હાલ તો તારા વખાણ કરતો હતો કીધું મારો લાલી નોકરી લાગ્યો હોય ને મહિનો ભરશે પગાર આવી અને તો લે પછી ઘરે હોય તો રોધીને રાખે હોય કે હમણાં આવશે કોઈ હું ના કોઈ મહેમાન આ તો ભૂસ્યા જાય રોધું બધું કોઈ છે નહીં બસ નવરા બેસી રહેવું હોય કને હા પેલી સાવડીમાં પેલો બાજીનો રોટલો ફાડ પડ્યો અને પેલા કબાટમાં પેલી શાહનો રોટલો ખાઈ લે હાલ તો ખાવું જ પડશે ને હવે ત્યાં ધોળે આવ્યો હોય તો ટકતો જ નહીં ટોટીઓનો ગમે તો જાય પણ દાડા બહુ થઈ ગયા પણ દાડા ભરીને બીજી નોકરી જાય એટલે એ દાડા ભરીને બીજી નોકરી નોકરી બદલ કર તો થાર બંધ રહેતો જ નહીં આવી ગયા લ્યો બિસ્તરા ભરીને પાછા હવે તો મારો એ વેચ વધી તો એના ભાગનું રોધવાની હવે રોમો ચાણ આવશે શીખર્યા વર્યો તો સર આ વર્યો આય ભાઈ આ રોમા આય તારી જ રાહ જોતો તો હું હો આ બે એટલે ભારે આંકડો તો ભલાદમી કન્યાનું કે એટલે કન્યા કોઈ ભાઈ વાટમાં પડી છે તો તરત કન્યા ફોન ખખડાઈ દીધો બહાર જતો બીજા ગોમ તો એ ના જવરાનું ભાઈ આગું પડ્યું કે વાહ રોમા મને ખબર હતી કે જો તું ડોશી ભેગો કરે ના મનુ ના તો રોમા તું જ કરે બીજું કોઈ ના કરે કેવી હે ડોશી મને કેજી પેલા કેજી હે વાત કર હે એટલે મારી બીજા કની વાત કરી છે તે લે તારા તો લાકડા દવાનું ટેમ થયો આ જોત ડોશી બોશી મેલ આ છોકરો જવાન જોત ઘરમાં રખડા થાય એનું વિચાર કી અલ્યા તને એવું લાગે મારા મોઢા ઉપર હી બાકી આ તો ચહેરા ઉપર હી તને ડોહો લાગુ બાકી હજુ તો હું 20 વર્ષ જુવાને જેવી હેમત છે મારી અંદર તો ઓવે તને ખબર નહીં હોય આ તાણ પછી વાત કરી છે તે તારે એમાં છો પાડો હેઠો પાડવાની પણ છોકરા હમું જોવું પડે તારે તો હવે પાછી રહ્યું લે છોકરા હું છે બાપા લોહી પી ગયા તમે હવે તો અરે રે અલે રોમા મારા પગે વાહ અને તને હું પાણીનો લોટો ભરીને પહોંચ પણ આ મારો બેટો છોકરો તો જો છોકરો આયો તાનો ઘરમાં પહેરી રહ્યો બહાર નેહાતો જ નહીં એટલે આ રોમાને પાણી તો પા એટલે પણ મેં તો આડો વાત એમ કરી છે કે મનુ છોકરો તો નોકરી કરે
શું કોઈ તમને કહું એ એની મારો નોકરી કરતો નહીં મારો નોંધણીયો. તો તું તો કે આ છોકરો હાલ ઘેર ઘેર છે ને ઘેર આવ્યો છે અલ્યા એક મહિના તો તત્તન જગ્યાએ નોકરીઓ બદલી નાખે હા. કોઈ જગ્યાએ હળખો રહેતો જ નહીં. કોઈ જગ્યાએ એને નોકરી જાય ને તો 15 દાડા તો હાજરી બહુ થઈ ગઈ એની. 15 દાડા તો ઘેર રજા હોય એની. પેલા છોડી વાળાને તો મેં કીધું કે છોકરો નોકરિયાત છે પણ તમારે છોડીને હળી ભાજીને કટકો કરવાની જરૂર નહીં. એટલે તું મારા માટે ડોશીનું સેટલમેન્ટ તો ના કર્યું પણ મારા છોકરા માટે સોડીનું સેટલમેન્ટ કર્યું ખરી હતી. હે ને મને એવું લાગી રહ્યું તારી વાત ઉપરથી. હે એના જોગવું તો એ શું ખબર છે કોમલ્યો એ છોડીને પરણાઈ હતી ને એ એનો આદમી દારૂડિયો હતો. ઓહો એટલે ફૂલ ટલ્લી દારૂડિયો ના હોય દાંતાણાથી દારૂનું કરે ઓ બાપા. તો ઓહો પણ એ દારૂમાં એના લીવર ને બીવર ને ફેફસો બધું સાફ થઈ ગયું. અરે રે તે મરી ગયો. ઓહો તે થોડી બાપડી એને છોકરું બોકરું નહીં. હે છોકરું બોકરું નહીં ને થોડોક આપણે લગવાડ પડે છે. ઓહો તે વળી આ હું જોતો ને એમ તો ઓ તે વાત કરી કે રોમાજી જો આ માર છોડીને આમ કાંઈક વ્યવસ્થિત નફાવ કરે એવો હોય ને દુખિયારી છે ઓય તે નફાવ કરે એવું કોઈ હોય ને તો વાત કરજો કે બરોબર બરોબર. શાબાશ શાબાશ રોમા શાબાશ શાબાશ. તે મારા માટે તો ના જોયું પણ મારા છોકરા લાલાવલે તો જોયું. વાહ વાહ. એટલે કે જવાન છોડીને મૂકી ને કાંઈ બેહાર રાખું એમ કહેવા મતલબ એન બહેન કેવું એમ કે આ જવાન છોડીને હું બેહાઈ ના રાખું ને એમ કે એના ચોખ્ખું ચોખ્ખું હોય ને તો એનો રોટલો કૂટી ખાય બીજું કોઈ. તો હું વળી પોતા મગજમાં જોયું કીધું હવે આ પરણાયેલી છોડી છે થોડોક ઉંમર એમ કે 25-30 વર્ષ તો ખરા અને કીધું આ મનુનો છોકરો છે વળી એને વળી કોક 30 વર્ષ જેવું થયું છે એટલે વળી આ જોડકું થઈ જાય. આહાહાહા. રાજી રાજી થઈ ગયા તારા સમાચાર વાપરી હું રાજીના રેર થઈ ગયો કે છાતીમાં ધક્કારા વધી ગયા મારા તો રાજી રાજી થઈ ગયો. હવે મારા હાથે રોધવું નહીં પડે ચૂલો ફૂંકવો નહીં પડે અને મારા લુગડાઈ મારા હાથે નહીં રોધવો પડે કેમ કે રોધવા વાળી આવી ગયા મારા છોકરાની બહુ. હે ચાલો જાહુ બોલ હેડ. પણ ઘણો આંકડો ના થાય તરત ચૂલો ફૂંકવો નહીં પડે એમ વાત ના મેળાવે. બાપડી દુખિયારી છે બરાબર છે એટલે ભાઈ આના છોડી છોકરાને તો આપણે જોવા દેવું પડે ને. દુખિયારી ભલા રહી વધો નહીં એના મારા ઘેર દુખિયારી એટલે મારા ઘેર તો નવું સુખ છે સુખ જરીએ દુઃખ છે જ નહીં એટલે ગમે એમ હોના નહીં હેત કે એમ છે. ઓ એ જ કે આ છે મનુભાઈ હું ના નહીં પાડતો પણ એ છોડીને છોકરો ગમો જોવા કે લ્યા શું કીધું છોકરો જોવો પડશે એમ. એટલે આ રોમા તને શું વાત કરું મારા છોકરાની. એટલે મારો છોકરો તે હજુ જોયો જ નહીં જોઈ ને તો ભાડીને હેઠો પડી ગયે તું પોતે જ ગમાડી દઈએ. અને રાત કહું મારો છોકરો તો એની મૂછો તે નહીં જોઈએ રાવડી રાઠોડ જેવી તો એની મૂછો લાખોમાં એક છે લાખોમાં એક. હા વાત કરી તે એટલે કેટલા રે કેટલા નેહાર કે નેહાર ઘરમાંથી બહાર નેહાર લે લાલિયા. આવું બાપા તમે તો ખાવા જતા નહીં મને શાંતિથી. માટકાનો છે એટલે આ ચાંદનો ખાવા બેઠો અત્યારે સુધી તો આખી 2 પંગત ધોન ખાઈ રહી હોય હજુ સુધી કેટલું ખાખા કરે બાર નેહાર કી બાર લોટો ભરી લે પાણી પા. કેટલો રહ્યો કેટલો અભર કી અભર. આવું મોઢા ના પાડજો એ પાણીનો લોટો ભર લાવજે. એ પોણી એનો વફો ના વફો ને કોઈ નહીં આપણે વાત શું કહું છું ભાઈ. હા બોલો હવે હું એ આપણું બધું મૈણ બૈણ નું હતું ને એ બધું પટી જાય. રોમા બાપા આયા છે. આયો જો હમું જો હમો જોઈ લે છે કે નહીં હીરો લાખોમાં એક વાઈટ કર્યો હોય દે તો ભાઈ આ યાર ઈ પેલા ઈ પીવા કોઈ મને આવે. હું ખાવા બેઠો તો રોમા બા ખાતે હું આવ્યો છું મોઢું એઠું લઈને ના આવે ને એટલે મેં પાણી પીધું. ખબર નહીં પડતી તો લઈ લે આ મહેમાન બે એઠું કરેલું પાણી અપાયો ત્યારે મહેમાન નું પાણી પાવું પડે પછી તારે પીવું તું ઘરમાં જઈને. રોમા બા જોજો મારા બાપા મને માર કરે છે જમો પૈણાવાળી વાત નહીં કરતા મારે છે મને આયા. એટલે પૈણવાનું તો હોલ પણ નહીં થતો લોટાના થાણા થવા પડે તને પૈણાય. પૈસા 5 લાખ રૂપિયા ઉપર થાય બે. ઓહો તો હાલશે મારા બાપા 5 લાખ રૂપિયા. થોડા વેચવી કરાવી દો થોડા ઓછા કરાવી દો. પણ તમે દોઢી કોક 25 જણા જીપકાર લઈને જાઓ પછી એક જમણવારે કરવો પડશે ને ભયા. એ તો બધું મારા બાપા કરશે જમણ 5 લાખ હાલવા થાય ને તો બાપા તમે 5 લાખ હાલ દેજો પણ હવે મને પૈણાઈ દો મારે 40 વર્ષ થઈ ગયા. કોઈ તંબુરામથી આટલા 5 લાખ રૂપિયા છે ઘરમાં કોઈ ફૂંચી ખાવા પડ્યું નહીં વાત કરી હતી. એક વીઘો જમીન વેચી મારો બધી જમીન વેચી જ કશી તો પાસેથી ખાહા શું
જે સહી 1 વીઘો જમીન છે એમાં તો શેરીને આપણે બેન પૂરું થાય હર્યું. ગમે તે કરો પણ પોટલા ખાલી મારે વહુ લાવો. હવે મારે પૈણવું જ છે બસ. મને હવે પૈણ ચડ્યું છે. 40 વર્ષ થવા કાલ 42 થાય પછી 43 થાય પછી હું તો મરી જાય. પછી શું કરવાનું? લો વહુ વના મરી જવાનું. હવે 42 હે ને મને એકલાના કે ના કરે અંભરાય બરોબર અંભરાય પણ જો પેલા હગું જોવા જવાનું ને એ કે ના કરતો મારે 42 વર્ષ થયા એટલે ચોકઠું જો ફિટ કરો એને નહીં થાય ફિટ મારે. એ વાત સાચી હો બાપા. પાછી તમારી વાત સાચી. 25 વર્ષ જ કહેજી. હા વાત સાચી હો બા. કેટલો? સાચી વાત છે. 25 વર્ષ કહેજી. માથા ને બાથા કાળા ભમર જેવા બાલ કરીને આવી મૂછો કાળી કરીને આવી નાઈ જોડે જઈને બાલ ડાઈ કરાવી દઉં. કારા ભમ્મર વાળ કે નેના બાબલા જેવું બની જવું. હા 20 વર્ષના જોને જેવો બની જા હો. હા હારું સાચું. હારું પેલામાં 200 રૂપિયા પડ્યા ગોદરામાં અધા કરી લઈ જાજે ગોધરા શોપમાં જે હળખો થઈ જાય. હા સાચું. તમે રોમા બાપાને વાત કરજો. હગોડી હગવા પર જવા નહીં દેવાનું બીજો. હા સાચું. રોમાજી હા ચાલ જાવ બોલે હેડો જોવા તાન. હું શું કહું છું, હા બોલ્યો એને પેલો હવા મહિના બધો હોગ બોગ નું બધું પટી જાય હા પછી આપણે હું સુખ શાંતિ દઉં બરોબર. પછી એને લેવડ દેવડમાં ચમ છે હા પૈસા લેવા છે કે દાગીના પૂરતા લેવા છે એ પ્રમાણે આપણે વાતચીત કરી હું તમને સમાધાન કરું. કશો હતો નહીં. હટ લઈને જો હટ લઈને હા સમાચાર લઈને આવો. હા રોમા બાપા ફોટો લાયા. સોડીનો ફોટો છે. હા હો લ્યા বুঝলি ભારે ઉતાવળ્યો ના થાવ. ભારે ઉતાવળ્યો ના થા. શાંતિનો ફર મેઠો હોય શાંતિ રાખ. પણ બાપા ફોટો તો જોઈ લો ને સોડીનો કેવી લાગે છે સોડી. એ તો હમણાં વોટ્સઅપમાં હું મેંગાઈ દેવું તાર મોબાઈલમાં આવી જા જોઈ લેજે. હાલ ઉતાવળ ના કરી ને કહો ફેર મુઢાયેલો કોળીઓ પાછો જતો રહે વાત કરી હતી સોમ બેસી જા. હા એટલે તો હું મનુભાઈ જવું હવે હા હટ લઈને જો જવું અને પછી હારા હમાસા છે ને થોડી હાગું કરવાનું છે પાકા પાયે છે તો કેમ હા પણ હવે આ બધું થોડુંક કેમ થાય હવા મહિના જેવો પછી આપણે લગ્ન ઊભું કરો ખરેખર પેલો ખટકો રાખજો હો. ખડકો તો પાકા પાય એ બતા હું આવ્યો પેલા મનુભાઈ ના કર બીજો ચોક ના કરાવી દઉં યાર તમે હમતા લેવા જ ને હવે હું પૈણી જઈશ. હવે હું બહુ ભેગો થઈ જઈશ. ગોજે થોડું બે માથાકૂટ કરે તો મારા વફળવું નહીં. રોમા બાપા જલ્દી કરાવજો મારું હગવું હવે હો. હવે કરાવશે જલ્દી તો તારા બાપાને પેલા હાફડો કરે આમ થોડા પૈસા ટકા વ્યવસ્થિત. એ તો મા બાપો દેવું કરશે. હા એ બધું સગવડ કરતો હતો એટલે હવે બાપા તમે તાર ગમે તેમ કરીને મને પૈણાઈ દો હવે. પહેરાઈશ ટેન્શન ના લે હો. હવે મને જબર ઉતાવળ આવી છે પૈણવાની. હા ઉતાવળ તો મને ઘણી આવી છે. મારે હવે ઉંમર હેડી છે. હા લોટો પોણીનો ઘરમાં લઈ જતા હેડો અને જે ખાધું ને એ બધું ઠકણ હળકું ટોચીને મેલ લેજે. ઊંધેડા ઘરમાં બગાડે નહીં. એ તો મૂકી દઉં છું હું બધું ટોકીને. મારું બેટું મારું તો ચોકઠું ફિટ ના થયું પણ મારા છોકરા તો ચોકઠું ફિટ થઈ જા કશી વાંધો નહીં હેડો. છોકરો તો લે દાડીએ વળગી જા. હા ચલો એનો ટેકો થઈ જા ઘરમાં. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.